હા બધી રીતે હારી જાય છે. શું કરે કયો? ઘરમાં કોઈનો ટેકો નહીં, ખેતીમાં કોઈનો ટેકો નહીં. ઉપરવાળો એકી પાછો જે રૂઠો છે ને એ એક પાકમાં શાલ લાવ્યો નહીં. ક્યાં તો વાવાઝોડો, ક્યાં તો જીવાજ પડે, ક્યાં તો રોજ આવો ભૂંડ આવું. એવી રીતે પોકું શું કરવું? ખર્ચો મન બરસમ બધી રીતે પટી જાય. પણ દુઃખની વાતો કોને કરવાની? પછી કોઈને કરો તો શું છે? અત્યારે હવ મોના ના ભાઈ હવનું હવ કૂટે થાય. આ તો જેને વાજ્યા હોય ને એને જેને ઘા વાજ્યા હોય એને ખબર હોય ભાઈ. શું કરે પણ એકલો એકલો રોજ યાટે નહીં, એકલો યાટે નહીં. ગોડા બધું સારું થશે, ભગવાન બધું સારું કરશે. મારા ભાઈ કા તું આમ કરે છે કે મન મેં બધું સાંભળ્યું, બધી ખબર છે, પણ યાટે કોઈ સારું થાય એમ કે કોઈ પટી જવાનું, કોઈ પુરાઈ જવાનું. ખાડો સહે છે પણ ખાડો પડવા વાળો પડે ભાઈ. શું કરે કે એટલે ખાડા તો પડે માર ભાઈ. ગભરાવાનું ના હોય, રોવાનું ના હોય. જો આપણે બેઠા ઉપર વાળો બધું સારું કરશે. હા લગાડ, ગભરાવાનું નહીં તારે. ઉપર વાળા મૂળ બાળે બધા. ઉપર વાળો હમણાં આવ્યો તો જેટલું તો બધું ખેતીમાં રમણ ફમણ કઈ નાખ્યું. વાવાઝોડું આવ્યું. અમે તો બધું થતું રહે. તું આટલો યાટી છે તો હજી બધું પૂરું નહીં કરવાનું. તારા ઘેર ડોશીનું પૂરું કરવાનું, તારું પૂરું કરવાનું, થોડો દેવો ભરવાનો. બરાબર આવીને બેસી જઈએ યાટીને તો કોને ઊભો થા, ઊભો થાય પણ તારા પગે ઊભો થા. મારા ઘરનો માણસ જ મારા વાળો નહીં, મારા ડોશી મારા વાળી નહીં ભાઈ. કને કહેવાનું ક્યાં? હા એ તો સર સમજો, પણ હું શું ગભરાવાનું નહીં. તારે જરૂર પડે મને કહેવાનું. હાલ કોઈ ટેન્શન નહીં લેવાનું. અને તો આવી રીતે બેસી ના જવાય. શરીર બગડે આપણું. હું ઊભો થઈ અને છે ને હા કોમકાજ થોડું કરવાનું. રાગ બધું દેવું કરે ને દેવા વાળો કોઈ ગોળી મારે છે કે કોઈ મારે છે? કોઈ ગોળી નહીં મારતો. તાર આવી તો હિતો બેઠે કોઈ ઘા ના થઈ જાય. રોઈએ તો કશું નહીં. ઘેર જવાનું, ખાવાનું અને કોમ કરવાનું. રાગ બધું સારું થશે. શું કીધું? લગા ટેન્શન નહીં લેવાનું. કાંઠા તો શરીરમાં રાખું છું પણ ઊભો થા. નહીં. ના ઊભો થા. આવી રીતના થોડું યાટી જવાય. ઊભો થા. ગભરાવાનું નહીં. જો ભગવાન આપણો અવતાર આલ્યો છે ને હા પૂરું એના પારવાનું છે. કોઈનું ખળાઈ રહ્યું નહીં. બસ કામ પછી તો નહીં ખલાઈ રહ્યું પણ હા કિસ્મતમાં વાલે કાલ મરતા તો આજ મરી જવું ફરક પડશે. કાલ અડધા કલાક છે કે 5 મિનિટ છે શું થાય તને ખબર છે? ના એ તો કોઈ નહીં ખબર. તો પછી કાલનું વિચાર છે. અત્યારે હાલ હું સમય ચાલી રહ્યો છે એ વિચાર કાલનું કા વિચારે છે? શું કેવું છે બુઢા કે આપણે હું તો કોઈ ઘરમાં છોકરા 2-4 છોકરા હોય, છોરીઓ હોય, ઘરમાં આજુબાજુમાં આપણા આળસ પાળસ હોય તો બધું કોઈ ના વાપરે. પણ આપણું માણસ તો આપણું ના હોય ના વાપરે. એ તો રાગ એ થ એટલે તો એ બદલાય છે. રાગ તો હાલ કાયો તો હશે ભાભી. બરાબર 1 સેકન્ડનો આપણો વિશ્વાસ નહીં રાખવાનો કોઈનો. શું થાય કે ઉપર વાળા નાખી દે ઉપર જે થતું હોય કરતું રહેવાનું. એ આટે કશું નહીં થાય. ભગવાન એટલે કાલનું રોવાનું નહીં. આજનું જીવે છે એ જ ખરું. હો યાર તો નહીં અમુદો ઘેર થા અને આવી તાર રોવા બોવા નહીં. માર ભાઈ હું નહીં બેઠો તે તાર લગર ગભરાવાના. હા ગભરાતો તો નહીં પણ સારું મને એવું ગભરાટ થઈ જાય છે પણ કશું હતું નહીં. આ તયો વળી 2 શબ્દો કીધા છે મને સારું થોડું એવું લાગ્યું પણ સારું છે વળી તમારો થોડો મને ટેકો મળ્યો. હા કે ના ભાઈ મારું એ કોક છે એમ લે અમુક જવા દે મને ઘેર. હા આ ઉપરું લીધું છે મારા ઘેડો એ મેલીને જે છે પૂર્વજો બધા પણ કોઈ કોમનું નહીં. ઘરમાં અનાજ હોય 2 દોણા હોય તો હું ચારું ફૂંકું કર પણ જોઈને જીવ બાળું શું કરું? મૂકવા દે વળી ઠેકોણે. આ તો વળી આતા તો ચોય મળતા નહીં. અત્યારે તો પંખા આવી જાય. હું રોધી છે એટલે બસ ખાતા આવીને ખાવા આવું પીવા આવું ઊંઘવા આવું. બીજું કોઈ કામ ધંધો છે એમ નહીં કે ઘરમાં અમે જોઈએ નજર નાખીએ મરચું મીઠું તેલ કોઈ છે આમ પોણીમાં શાક વઘારું તો એ ભાવે એવું નહીં. પોણી એ નહીં ઘરમાં. અને રખડી ખાવું ઓ મોટા મારો તે મોટા મારો ભાઈબંધો જોડે ફરવું છે ના કરું તે કરું. ઘરમાં તો કદી ધ્યાન આલવાનું જ નહીં ફટકી ખાવા સિવાય. થોડું નાખતી હું નાખવાનું હોય થોડું કામ ખેતરમાં ધ્યાન આલે થોડું ખબર પડે. ઈ જતો ખેતરમાં તો ખેતરમાં આખો દાડો ફટકી ખોસન કે ખેતરમાં હતો કંકોડા ખેતરમાં હતા. ઓય ઘેર તો ટોટિયો મેલવાનો તઈ તમારે રૂપિયા વગર. જો જવો ને હું તો કહું મોહણેમ જઈને ફાટી પડો કે બોટાદ હારા ભીલ તો બધી ચેરી બૂમો પાડવા ના આવતી. હું ગમે તો ફાટી પડું કદી બૂમો પાડવા. અરે ફાટી પડો કે હાલ કોણ તમને ના પાડે કોણ બૂમો પાડે? તમારા જોડે પૈણું ના કરતે તો ઓઠી મારી જવું હારું. એ વખત તમે કા ચેરી રેડી આબુ ચેરી હે જિંદગી બરબાદ કરી નાખી. આ અમન તો આખી અડધી જિંદગી ગરીબ કાઢી નાખી. પેલો લેવા આવશી પેલા રૂપિયા
જેટલું દેવું કરીશ જેટલું દેવું કરી ફૂટી બેહાડું ખોલમાં તોય રહી ના ઓલાય પેલી જૂની ઘર ઘંટી રહી ને હું કોઈને દોડી કાઢું ને એવી રી આવે તમારું ઉપર તો તમારે તો મારા હમે આવવાનું થઈ પણ મેં તારું ખોટું કર્યું છે. હું ખોટું કર્યું આ લેવા વાળા કેટલા આવે જેટલું દેવું કરીને મેલી છો આમ છોકરા પાસે વધારી શકાય પણ હું એકલો કહી ગયો તું નહીં ખાધું હું તું નહીં ખાધું ખાધું હું ખાધું મારે એકલા નામ પાડું હા. નહીં આવું કરે ચમ મોકળી વગડે ખાલ દે પાર આવો એ બાપ ભગવાન તને બે હાથ જોડું તું કા મારા ચેડી પડી તું મારા ઘરનું મોણ તું તો મારા અમુક જોતી નહીં અને તું કા મારા મહી નાખીને કરે છે. મને હાથ જોડ્યા વગર બીજો કોકના હાથ જોડે ભગવાન હાથ જોડે તો હોમું જો તમારા પણ મારા- તમારા હું કંકોળા સાથ આપા મારા માથા જેટલો દેવો તું થોડું તું જો તે લસણા જેવા મારા ઓલે નહીં આયા મોટા તું ઘરની થઈને આમ કરે તું પરભારે તું કા આઘાત કર કે તે પરભારે ઘરનો તો ના લો પરભારે તમે તો સાથ ના લો કોઈ સાથ ના લો તમારું ડાચું જોઈ આવો પેલા ચિયા જન્મમાં જન્મેલા છો ડાચા જો તમારા આમ પેલી કાળી કૂતરીએ થૂ કરીને નીકળી જાય અમે તને તું જે તને તારા જના દાદો તો હોય જો કે જો મરી જો પાયા મરી જો મારા કોકરો દુખાઈ જાય મરું તો મારે એટલે તારા હોમો તું નહીં આવું તે હું જોવા કંકોડા ઓછો ખુલ્લી હોય તો જોવા કે તું તાર તાણે આમ જોકો હોય ને કમ ડફણું મેલે ફોડામાં ચીરાઈ પડવા હેડે આવીશું તું હોય હે સિદ્ધપુર ના મેળે મને બંગડીઓ લઈ આલો રે મારી ડોશી લોહી પીતી છઠ્ઠી બંગડીઓ લઈ આલવાની ઉઘરોણીયા પૈસા જ નહીં હાલતા મારા બેટા લેવા હેડે આવશે પેલા કૂતરાને પઠેમ ઓહો ભાભી કે છે ભાભી ક્યાં જા ગોઠભાઈ ક્યાં ગયા નહીં હું કોણ કેમ પછી હું જોવા કહીએ મારો સંપલે ગઈ ગયો હોય કે ના આઈ કયો તે નગો લઈ લો હોય હું લેવા આવો છો બાઈક ઉપર આવતા પૈસા પેલા લઈ જશે કે કયું પોકાળે હું તો પોકાળે કર કેટલો ટાઈમ થયો આઈ છે માગવા માટે તમને ના પાડી છો કે પૈસા માટે મને નહીં કહેવાનું એ જીના જોડે લીધા નીના જોડે રૂપિયા માંગે કે હું વાપરવા હેડે આવો છો માર મુઠાની તાણે હું તમે પહેલા લેતા હારું લાગે તો વાત કરો છો તે મારા જોડેથી લીધા તા મી લીધા તા રૂપિયા તમારા જોડે તો મને પૂછીને લીધા તા તમારો ડોહો નહીં એર્યો તમારો ડોહો નહીં આ તો મારો તો ફાટી પડ્યો છે નહીં મારો ડોહો અમે પૈસા લેવા પડી એટલે નાટક કરીશું આજ ને ફારગતી આલી છે જો હોય તો ખોરી લઈ લે બાકી હવે ઘેર આવતા નહીં ને કે શું મારા પાછી પૈસા નાખે. લેતી દેજો તો ભાભી નહીં તમે મળે કહી દીધું રૂપિયા, નહીં મળે જો જે થાય કર લેજો નહીં મળે રૂપિયા ને કાટા તો ડોહાને ઉપાડી લઈ ખાઈ ખાઈને મોટો પાડા જેવો થશો કેવો પાડા જેવો? હે પૈસા આલવાન કરો તાને લઈ લે પૈસા લઈ લે હા તમે આગા તમને રૂપિયા આલુ રૂપિયા દેવા છો પૈસા ના આયા ને હા. તો સમજી લેજો તમારો ડોહો જ્યો અરે હોક જો જા તું તાર ઇના નામની હાલ બંગડી ફોડ લઉં જા લઈ આવ 10 રૂપિયાની બંગડીઓ જા તમે તો શી કરું ડોશી તો કે પેલો રાક્ષા ઓહો ના જો ધોકા ખાવા લાગે આગા તમને ખબર પડે ચિયા છીએ પાડા જેવો છો તો હજુ હજુ બોલું નહીં આ દે ઘેડાનો બધી રી ઘેડા ઉપર ના કાઢું તો કહેજો આ દે ખેતમ મને લાજી માર તો દોસ્તી માર તો આયા પેલા તમારા જેટલા નબીર આવશે ને બધાને સમજાઈ દેજો કે ઘેર રૂપિયા માંગવા ના આવે ને કઈ હોવાનું તો શું ભાગે પણ તમારું એક ઘંટી દરી દે એટલે હું સફર મારે હું સાથે નહીં ખબર પડતી રૂપિયા લઈ લઈ બેઠા તો ઘેર માંગવા હેડે આવશે જેમ તે હું નહીં કોણ આય પેલા નેનજી કાઢ્યો દોસ્તી લેવા ડાચું તમારું દોસ્તીઓ નહીં અલગ ડાચું બતાવતા ને હું તો કહું મરી જાવ પાર આવે તમારા નામનો પાર આવી જાય જતા રહો તી હેડો કશું નહીં મળે કશું કે કશું પાણી પીવા નહીં મળે જો લેવું તને પણ દોસ્તી નહીં મળે જા હેડો હેડવાન કરો આ તો ડોહો આવે ને હો કઈ ની લાશ આવતી ને લાશ ના બારું ખેતમ જાડી દોસ્તી મારી ના થઈ કોઈ મારું ના થયું ઉભા જેવાનો ધક્કો મેલી મારે મારે કાઢી મેલ્યો મારા બીજો કોઈ રસ્તો રહ્યો નહીં હે ભગવાન દેવાવાળાને બધા મને માફ કરજો મારા છેલ્લા બીજો કોઈ રસ્તો નહીં મારા દવા પીવી પડશે બીજો રસ્તો તમારા દવા જેવી બીજો કોઈ રસ્તો નહીં આવું કરશે લે આવું કરશે લે તું તને ખબર પડે કે નહીં પડતી તને ના આ હું કરશે તું અલ્યા ના
ગોડા આવી રીતના ના મરાય માર ભાઈ, આવી રીતના ના મરાય. હું કહું હારી જો સમું તો જિંદગીથી તું. હા હું કહું મારા દાડા પડશી કે અને આવી રીતે દબાવે બવાવે શીખો છોથી નાઈ દેવો ને. કોઈ રસ્તો નહીં ભાઈ, બીજો મારા હું રસ્તો નથી. રસ્તો હું રહી, રસ્તા બધા રસ્તા હું નહીં બેઠો લે. ઘરથી કાઢી મેળ્યું ડોસીને મારે મારે એમ 100 રૂપિયા આ બધા પૈસા રાખ લે. 7,000 રૂપિયા પકડ લે. હાલ જેટલું ચાલતું ચલન કરો નથી જા. ચાલતું ચલન કરે ઘરમાં ડોસી કહેવા નહીં. આ પૈસા લે પહેવા દે. હા બોલ છે આમ પેલો નાલવાના છે ને 3,000 રૂપિયા ચાલ લઈશ કોમાંથી હાલ લેજે અને બીજું જે ડોસી નાલ લેજે જે લાવવો એ લાવે એટલે તને જ ચોંતી કરે. બોધા આવી રીતના થોડું હું નહીં બેઠો ગોડા આવી રીતના પછી આવી ગયો મને મરવા ના દીધો ને તો મારું થોડું મરી જવાય કે લેર ઘેર જાય લે. હું કહું ડોસી કહું હેડ શું જોશે કોઈ શોખ આધી પાછી શોખ જઈએ. આમ ગભરાવા નહીં, કોઈ ચિંતા નહીં કરવાનું. ડોશીને કહેવાનો 2 શબ્દો કે તું હા કા હું તને પહેરી લાવ્યો છું, તું મને પહેરી નહીં લાવી બરાબર. એટલે આટલું બધું કે ના હોય, હું મરતા મરતા બચ્યો છું બરાબર. અને આ પૈસા હાલજો બરાબર. ગોડભાઈ હું જઉં છું મારા મોડતા ડોશી એટલે વાત કરજો. કોઈ હોય તો મને કહેજો. ગભરાતા નહીં, લગાડ નહીં ગભરાવાનું પૂરી બેઠો. નહીં કહું હા ના ના હવે તું નહીં બેવા જેવું મારા તો આ ફોન લાગે તો આ તો તાણી ગયા. હા અરે લોન વાળા સારું કોઈ ત્યાં બુધા જેવો માણસ હોય ને તો ભાઈ મને બતાવવાના, મને કોણ બતાવે? આ ડોશી તો કઈ ચાલી છે ઘરમાં પહેવા જાય છે નહીં પણ શું કરે છે? વડે વડ આ કુને ઘર ખોલી વડ ગેડો આયો છું મોય. હું છું ડોશી, હું છું. મોય હું કરો છો? તમને નાની પાડી કે ઘરમાં ટોટિયો મેલવાની અને પૂજા પૂછીને તમે આ ઘર ખોલી દીધું. એટલે ભાઈ કેટલા વખત પાછો આવ્યો છે તો તું કોઈ જ મું જીધો મરવાની છેલ્લી ગાજ પણ મારી ચમ ના ગયા તમારી ઠાઠડી ચમ કે નાઈ તમે ચમ આયા? તું ચિંતા કરે ને પૈસા હું લાવ્યો તો આપણે અટાણા ના ને બધા પેલા ઉભરોણી ના લાવ્યો તું તાના લાયા પૈસા? હા તાન લાવ્યો તું હાચું પૈસા. આ નહીં પાડતી નહીં સારું શું મોતિયો તો નહીં મારે. કેટલા છે તે? ઉભરોણા ને પેલા નાલવાના છે ને જી ભાઈ હતા ને એવા નાલવાના છે અને આપણું બીજું ઘેર થોડું ટાઈમ લાગશે. હાર હેડો હતો રે. હવે આવી રીતે કોક કરવાનું રાખો તો મારું એ મગજ શાંત રે. ગમે તેવી બાયડી હોય ને તો આવું તમે કરો દેવા કરી કરીને બે ઘેર માંગનાર આવો તો ગમે તેવી ડોસીઓય બગડે ને બાયડીઓય બગડે, કોઈનું મગજ ના ચાલે. તમે કેમ દેવાનું બેવા બધું તેલ પીવાજુ તમે કોઈ ના ચાલે વાત કરો હોતે તો એમને હું તો હું કરો એમને તાણ હું તો તું નહીં તું પેણી આવી છે હું પેણી લાવ્યો છું તને તું તારા હાથે આવી હું લેવા આવ્યો તો તમને ખબર તમે શું કરવા તો આયા બતા તું મને કહેતી હ આ નહીં પૈસા લાવ્યો? દાદાગીરી દાદાગીરી નહીં કરતો, આ તું કહું છું જે થયું હું ખોટું કીધું. ગમે તે કરી પૈસા લાવ્યો ને આપણે ઘર સારા એટલા પૈસા લાવ્યો છું. ઘર હું જઉં છું બધું તમને થાય. કરિયાણું લેવા તમને નહીં વાપરવા, મારે જે લાવવાનું ને ઘરમાં એ હું જે લાવ ઘરની વર રાખજો હું આવું છું. આ છે વર રાખવાનું કે છે મને આ પૈસા આવ્યા ને એટલા આ વર રાખવાનું કે છે નકર ગોડિયાને તો ઘરમાં ના પહેવા જાય. આનો પૈસા જ દેખાય હું દેખાતો જ નહીં આવડો મોટો. બુધાભાઈ ઓ બુધાભાઈ હોય જઈ થયું નહીં થાય એવું કેમ? ડોક્ટર ના પાડે. ડોક્ટર છૂટી પડ્યા ડોક્ટર બધા છૂટી પડ્યા છે. તો હું તકલીફ કરી ભગવાનની જેવી લીલા છે ભાઈ. બધા બબે કિડની આલી. મારા ડોક્ટરે તપાસ કરી કે તમારા અઢી કિડની છે, ઉપર અડધી કિડની 2 કિડની ઉપર અઢી છે. શું કરવાનું? ના ના અને ફેફસામાં મૂળ નાખ્યો છે. બેઠા તો નહીં બેઠું, પગ બધું કામ કરતું બંધ થઈ ગયું. તમે જબર વે કરી તા કેટલા રૂપિયા વાપર્યા. અહીંથી સુરત લઈ ગયા, વડોદરા લઈ ગયા, અમદાવાદનો તો કોઈ ડૉક્ટર કહે છે હોય આવશે જ નહીં. અને આપણા ડૉક્ટર તો બાપ મને જોઉં છું તરત દવાખાનો બંધ કરી નાખે છે. ના હોય પણ સારો રિપોર્ટ કઢાવો કે યાર. અલ્યા ભાઈ રિપોર્ટ એટલે મોટો એક રિપોર્ટના 20,000 લીધા હતા. આપણું પેટ સ્કીટી કેન કહેવાય ઓહો. એ તમે વાત છોડી દો. ઘર ખાલી કરી નાખ્યું. ઓપરેશન કરાવીશું ઓપરેશન સિરિયલું પાછું વધી નાખ્યું કે નહીં થાય એવું. તમે તો જબર કર્યું તા બધું વાપરી નાખ્યું. ઘરમાં રૂપિયો મારવાનું તો કશું ખાવાય કોઈ નહીં. દેવનું જોઈએ કે દેવની તો વાત મેલી દો. કેમ કુદરતી થયું છે. જબર હાલ તો હું આ જતું તો હિતમાં ખબર પૂછવા આવ્યા હતા ઓ ભાઈ. આજ શું કાલ નહીં. ના ના એવું ના બોલાય તો ભવનું ભગવાન સારું કરશે બુધાભાઈ. ડોશી હોત તો કોઈક સેવાય કરો. શું કરો?
હતું ત્યાર સુધી વાપર્યું ના લ્યું ને તારે હા હેડો મુયા એ તો પેલા ઈંડા જોતા આવું મોયા કીધું આ છેલ્લો પેલા ગોડા પહાડ જવાનો વિચાર કરું છું રાગે રાગે કીધું થોકું હોય તે રે ભાઈ હાલતા લ્યો, લ્યો, લ્યો. બોલો તમે તો આ મહિનામાં ઘણા ગળી ગયા ગળી એટલે ભાઈ સાફ થઈ ગયું કીધું ગોડા પહાડ જવું અને થોડું લાંબુ જ તેલ ખીચડી બનાવવું એવી ચોખા તેલ કે કોઈક દાળ બાળ લાવું ના હોય તો પછી હું ઘેરથી લોટ બોલ આલી દઉં રોટ તો રોટલા કોણ કરે ઊભો થાવ છું ને તરત અમીર થાય પણ રવા દો ગોડા ના હોય તો- ના હોય. ભૂઈ પડશે તો થોડો ટેકો કરીને એટલા સુધી લઈ દો તો મારા બે શબ્દો ઈવન મારું થોડું કોમ હતું. આ. લ્યો. પગે ભેગા નહીં થતા અને હમ. પાછું ભેગા થતા હોત તો ટોટિયાળા ફરી જાય નહીં તમારે આ. તમારામાં ટેકો નહીં મારે ધોકુભાઈ ને આવ્યું મને ઓકું કઈ નાખ્યું ને તમે તો. પણ શું કરે યાર? હેડ આતું એ નહીં કશું દેખાતું. આ. બુધાભાઈ તમારે એટલા ટોટિયા પોળા થયા છે ને કદાચ ગોમનો કૂતરો ભૂલી શકો લડતો હતો આમ બે પગોમાંથી થઈને નીકળી જાય બોલો અરે તમે કૂતરાની શું વાત કરો પેલો કોકની ગાય છૂટીને આવી હતી અને મને સારું બહાર જવું શીખર છે એવી રીતના ગાય હોય થઈ અમને નીકળી જાય ને મને ખબર જ નહીં ઓહો ગાય ને અસર થઈ નીકળી જાય નીકળી જાય. શેગડું તો તું પણ પાછળ એ પાકીટ મારું લીધું કે ના લીધું અને માફ કરવાની કેવો ભરાઈ ગયા છે શિખર મારી બંગડીનો ડોહાવ હેડો કે ઉતાવળ કરો હવે પૈસા લીધા છે અને આ બંગડીઓનું માપે લીધું છે હોનાની 4 ચીડીઓ કરાવી દઈએ અને કલ્લો કરાવી દઈએ ચોદીનો બરાબર આપણે જમીન વેચી તે ઘણા રૂપિયા આયા નહીં ડોહા એટલે જ તો કહું છું કે ભાઈ આપણા પાસે આટલા બધા છો પૈસા અમે તો ભગવાને બધું ઘણું સારું કર્યું આપણે કોઈ ખોટ મેલી જ નહીં આ રિક્ષા વાળો આવે એટલે બેસી જતા હા રહીશું આડું કર આગળ હેઠી તો આ કોણ ચડે હા બધા ભાઈ ગોડા હા. માર ભાઈ હા વાત નહીં જોઈ તમારે નહીં થયું. કોણ ચડો હા મોની ઓળખતી બુધો ભાઈ તમે ના ઓળખો ભાઈ બે. બેહો. આ બધું કેમ આમ મેળે છે બધું આ ખાબ્યા ભાઈ પોળ, પોળ હારા. પગ બે આગળ આવો પગે હોધાયેલા તે ચમ કણ આયા અમારે હેડવું તો બાર કોમ જવું હતું જે હા ખાલી જવાના ગોડા આવો ટેકો લેવા આવ્યો તો માર ભાઈ હવે જોરી જરૂર હતી ઘરમાં કોઈ મળ્યું નહીં આઈ તે જા કીધું હો, સુખી થયા હા ખાલી ગોડા ખાવા શીશરીયા મેલી નહીં તને તો ખબર છે કે તું આવ્યો ના આવ્યો ઘડી વાર આવ્યો ને જતો રહ્યો તારનો પાછો લમણો કર્યો નહીં મારા ઘરમાં ઓહો થોડા ચોખા ને થોડી દાળ ને થોડું તેલ લાવવું હતું તે થોડા પૈસા જોતા હતા 1000 રૂપિયા તે કીધું ટેકો કર અને થોડું દવાખાનું બતાવવા એક જગ્યાએ જવાનું હતું ને તે એ કેસ ના જવું પછી 2-3 હજાર પડ્યા હોય તો કીધું હાલો તો સારું અને બીજા જરૂર હતા એમ કરીને વળી આગુ પાછું કરીને હાલ તારા હારા દારા સુધી ભેગા કરીને 10,000 રૂપિયા 5,000 જે મળી ટેકો કર તો મારે બધું કામ થઈ એમ નહીં જાણે ગરીબ હતો તાણે લેવા વાળા ઘેર આવતા હતા પૈસા વાળા થયા તો એ લેવા માર તો ઘર જ ના સુધર્યું કદી જીવનમાં શું ઘેડા તમે તારે આ લઈ લઈને બેસી જાઓ જીના તીના રૂપિયા હાલ દો કઈ અને પતાવાનું કરો જે હોય એ ગોડાન મેં ટેકા કરેલા છે તે ટેકા કરે તો લઈ લો કે ટેકા તમારા લે એક વખત આપણે હમુલા પૈસા નતા મોહન 5 થી પૈસા લાવ્યો તો પેલા નતા તને પૈસા આલ્યા તેવા તો કરે મદદ કરે ગમે તે કરે તો 100 રૂપિયા હાલતા ફરવાનું આપડા પૈસા વાળા ત્યાં નહીં મળે જડ અને જેટલા લીધા હોય ને એટલા હાલવાનું કરો ને વેરાવાનું કરો જેટલા લીધા હોય એટલા તારવા પર હું તે હાલી દે અખબાર. જે નહીં આમ તો વાત થાય છે નહીં દેખાતી વાત થાય છે નહીં વપરાતી મને નહીં આપણા મારે તે રાવે બોલો તાણે કોક આવ્યો એટલે શાંતિ જ વાત કરવાની હોય મને જે તે બોલશો ને મને એક ખોટું લાગતા એ બંધ થો લે મારે રહેવું જ નહીં લ્યો આપણે હાથવાનું રહેવાનું નહીં તમે લ્યો. કરશો નહીં તમે આવો હું આગળ હેડું છું તમારા રિક્ષાના ઠેકાણા નહીં આ તો ઉભી રહી રિક્ષા આવત પાછી જતી ના રહેતી હેડી ને કઈ ગોડા બે તમે લડશો નહીં મારતો તારું જ્યારે કોઈ હતું ત્યારે ટેકો કર્યો તો ત્યાં 10,000 રૂપિયા ટેકાની જરૂર હતી મારે. જો નતું નહીં એ વખતથી મને હાલે વાત આજે હું એ તારો ઉપકાર માનું છું એકમ નહીં મન તો એવું નહીં પણ હાલ મારા પાસે પૈસા ઓછા છે બરોબર પણ તારા 10,000 તો નહીં કહેતો પણ તી મને હાલ્યા હતા 5,000 રૂપિયા એ રે હું તો ના હાલું પણ બીજા હું શોથી લાવીને હાલું કે મારે ઘર છે કે નહીં ટેકો થોભલી એની વાત નહીં ગોડાજી બીજો તો હું શોથી પૈસા તને હાલું કે
કેમ ભાઈ તાણ 10,000 રૂપિયા હું શોથી તને લાઈને આલું. તારા લીધા તે પૈસા આલું, બીજું શું કરું કે? કેમ આવા ટાઈમમાં મારા ભાઈ આવા ફરી છે અને ફરવાની ના નહીં યાર, મારા બધું ઘર છે, કોઈ ગોખલો થોડો છે યાર. તારા તો પસા હતા તો હું શોથી તને લાઈને આલું. તમે પણ કહું પણ આવી આશા નથી ઘોડા આશા નથી રે, પણ મારા પરિસ્થિતિ જોવી પડે કેમ કેવું છે. તમારે તો ભાઈ પેલી જમીન તમારા બાપ દાદા ની નેકડી પડતરમાંથી તમારો વીઘો ભાગમાં આવ્યો છે, તમારો કોક આયા છે 30 લાખ રૂપિયા બરાબર, અને આજ મારા પાછળ તમે 10,000 રૂપિયા ના વાપર્યા, શું કરો? એટલે એમને એ 30 લાખ રૂપિયા તારા દૂધ છે આ? તારી તમે હજી નહીં લેવા મારા બાપની હજી. 5,000 રૂપિયા નહીં જોતા ના તારા. ના, તાર 5,000 રૂપિયા હું તને આઈને આલી છે, તું ચિંતા કરે. ના ના પણ એના ઉપર ઓનાને વાત ના કરતું તું. રાખો ઘોડા. તે આને તો હું મોટું કામ કર્યું કે રાખો. આ ઉભો કરું ઘેરુજી મેલવા આવું, બીજું હું કહું. 10,000 ટેકો કરો કે 10,000 રૂપિયા ના હોય એમાં મારા ઘર નહીં દેખાતું તને. રાખો. તાણ આલે એટલે હું વેતન કાઢી લેવાના. અરે કૃષ્ણ, અરે કૃષ્ણ. એટલે કોકને ટેકો કર્યો હોય તો પોતે કે ટેકો ગહાવું પડે આપણે. અલે ગહાવન છો ના તો પણ કહું છું 500 વધારે હારું, બીજું હું કરું ભાઈ, કે? ગોડા તો તારા- પસાર પછી 10,000 બધ ના હોય કે યાર. આ તારો બોલેલો વેણ મન નહીં ખમાતો ગોડા. બસ. અમે- તો ના ખબર પછી કોઈ એવું કરે લાજા એ ભોગવો અમે તમારા કુટુંબમાં બધા આવા જ છે. બધા આવા પૈસા લઈને કોઈને પછી હાલવાના નહીં. રાવતું, ઓ રાવતું. એ બોલ્યા ઘેર કરતા રહેજો. લેવડો હું આગુ આગુ તમે પાછળ તમે અડધી જ મારે હેરું થઈ જાય. અરે મોણ મળી દો યાર. અરે મારી જા તો પૈસા નહીં આલો, આલી દઉં તો ઘેર આવી જાવ. ત્રીજી રાત થઈ લાગે. હારથી. હા, પારતા. બધો આભારના આધાર બધું હરખું જ છે. સંપર્ક ના કરે. રાવતું, જાણે કોઈ નતું ગોડાનું ભૈયા. ખેતરમાં બેઠો બેઠો રોજ હવાર પડતો તો ને ગોડો રોતો તો. તાના બુધાનો જાણે હારો દાડો હતો ને ભઈ. તાણે ટેકા કર્યા, જીવતા કર્યા, છેલ્લો દાડો હતો એ દવા પીતા હતા. તાને ભાઈ આ બુધાઈ છે ને જીવતો કરીને એ વખત જેટલા ગુજામાં હતા તેટલા કાઢીને ભાઈ રૂપિયા લેતા મેં. તારે મને જીવતો થતો આજ મારા ભાઈ ખરાબ દાડો આવ્યો ને મને તે મને 5,000 તો 5,000 પણ મારા હાલેલા પૈસામાં મને ધક્કા ભેલીને બહાર કાઢ્યા ભાઈ. મને ખબર હોત તો આવું. અને અત્યારે ભૂલી ગયા અત્યારે ભૂલી ગયા ભાઈ રાવતું. બુધાભાઈ, આ જમાનો આવો ચાલે છે એટલે હું તો કોઈ ટેકો કરો તો હાથ પર વિચાર કરવો પડે. વાત તારી લાખ જો ઇવન પરિસ્થિતિ મંદી હતી, મળવા પડ્યા એ વખત તમે પણ બસાયા. તારે- અને તમારી પરિસ્થિતિ મંદી હતી, મળવા પડ્યા એ તમારે શું કહે છે રે? આ તારા દખમાં પાછા પૈસા આયા ને. તાને 30 લાખ રૂપિયા ગરબા પડ્યા છે ને ભાઈ. પણ આજે દાડો ભૂલી ગયા જ્યાં આપણે મરતા હતા તાને કોકને ટેકો કર્યો તો મને ખબર ખરે કીધા કોઈ ટેન્શન કરશો ને. હું આવું પાછું કરીને તમને 20-30 હજાર રૂપિયા આલું, તમે યા તૈયાર થઈ જાય કોના. લોકો છે એવું કરે. જોડો ઘેર ઉડો, બધું હું કરું છું. ભાઈ હું કહું